નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। હું છું આપની સાથે ક્રીના। સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પરિણીતા દ્વારા પોતાનું જીવન ટૂંકાવવામાં આવ્યું। સાસરિયાના ત્રાસથી પરિણીતાએ પોતાનું જીવન ટૂંકાવ્યું। અમદાવાદથી આ સમગ્ર બનાવ, જ્યાં સોલા રેલવે ટ્રેક પર પડતું મૂકી મહિલાએ આત્મહત્યા કરી, ત્યારે મહિલાએ 3 વર્ષના દીકરા સાથે રેલવે ટ્રેક પર પડતું મૂક્યું। સાસરિયાના ત્રાસથી પરિણીતા દ્વારા આપઘાત કરવામાં આવ્યો, જ્યારે સાસરિયાઓ માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા હતા। પોલીસે સાસુ સસરા તેમજ તેના પતિ વિરુદ્ધ ગુનો નોંધ્યો। પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધવામાં આવ્યો। આ સાથે જ કાર્યવાહી હાથ ધરાઈ। અમદાવાદથી સમગ્ર બનાવ, જ્યાં પરિણીતાએ સાસરિયાના ત્રાસથી પોતાનું જીવન ટૂંકાવ્યું। સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટથી આ સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નરેશ વ્યાસ નામના વ્યક્તિની હત્યાનો આ સમગ્ર મામલો સામે આવ્યો। નરેશ વ્યાસ નામના વ્યક્તિની હત્યા કરાઈ હતી, જ્યારે ગુરુવારના રોજ હુક્કો ક્વાર્ટરમાં ખૂની ખેલ ખેલાયો હતો। ઘરકંકાસના લીધે પુત્રએ પિતાની હત્યા કરી। પુત્રએ જ પિતાની હત્યા કરી હતી, જ્યારે પોલીસ તપાસમાં હત્યા માત્ર પુત્રએ કરી હોવાનું સામે આવ્યું છે। પુત્ર હર્ષ વ્યાસની સમગ્ર મામલે ધરપકડ કરવામાં આવી। ક્વાર્ટર્સમાં આવેલ નરેશભાઈ વ્યાસ એમના ઘર કંકાસના લીધે તેમની પત્નીને છોકરા સાથે ઝઘડો થતાં એમના છોકરાએ હર્ષે એમને છરી મારી દીધેલ અને એના કારણે એમનું મૃત્યુ નિપજેલું। આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ કર્યો છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે। હત્યા પાછળનું કારણ ઘર કંકાસ હતો અને અવારનવાર નરેશભાઈ ઝઘડાઓ થતા હતા એમની પત્ની અને બાળકો સાથે, જેથી કંટાળીને એમના છોકરાએ આ કૃત્ય કરેલ છે। આરોપીનો અગાઉ પીધેલાનો એક કેસ કરેલો છે, બાકી બીજા કોઈ કેસો નથી ને હાલમાં એ બેકાર છે। ઉંમર શું છે આરોપીની અને આ કેટલા સમયથી તેઓને પારિવારિક ઝઘડા છે? આ છેલ્લા 2-3 વર્ષથી ઝઘડાઓ થતા હતા અને આ બાબતનું અનુસંધાને ખૂનનો બનાવ બનેલ છે। મૃતક છે સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરત શહેરમાં એસઆઈઆરની કામગીરીને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં શહેરમાં એસઆઈઆરની કામગીરીને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, ત્યારે લોકો પણ કામગીરીમાં સહયોગ આપી રહ્યા છે। લોકો હવે એસઆઈઆરની કામગીરીમાં સહયોગ આપતા જોવા મળ્યા। બીએલઓના ફોર્મ મતદારો સુધી પહોંચાડી રહ્યા છે। સુરત ખાતે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, જ્યારે ઘણા લોકો ભણેલા ન હોવાથી ફોર્મ ભરી શકતા નથી। બીએલઓ તથા નાગરિકોની મદદથી ફોર્મ ભરવામાં આવ્યા। સુરત ખાતે સમગ્ર કામગીરીમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। વિપુલ કુમાર મોહનલાલ ત્રિવેદી છે। હવે કામગીરીની વાત કરીએ તો અહીંયા ઘણો ઘસારો છે, કારણ કે અહીંયા સૌરાષ્ટ્રવાસીઓની ઘણી બધી સોસાયટીઓ અને ઘણા બધા રહીશો છે, એટલે અગવડ તો ઘણી બધી છે, કારણ કે 2002 ની મતદાર યાદીમાંથી નામ શોધવાનું એ ઘણું કપરું પડે છે। લોકો ભણેલા નથી, એના હિસાબે નામ શોધી શકતા નથી, એટલે કોરા ને કોરા ફોર્મ લઈને આવે છે। એટલે બીએલઓ શક્ય એટલે એમને મદદ કરે છે અને ઘણા જાગૃત નાગરિકો છે, એમનો સહયોગ લઈએ છીએ અને કામગીરી કરીએ છીએ। રાજ્યભરમાં એસઆઈઆર માટે શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે। બીએલઓની કામગીરી દરમિયાન અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। બીએલઓએ સમસ્યા વિશે કહ્યું કે મતદારો તરફથી ફોર્મમાં અધૂરી માહિતી મળે છે, તેમજ નેટ સર્વર ડાઉન રહેતા કામગીરીમાં અડચણ ઊભી થાય છે। તંત્ર થોડો વધુ સમય આપે તો અસરકારક રીતે કામગીરી પૂર્ણ કરી શકે તેવી માંગ કરાઈ છે। આપણા દેશની અંદર જે શિક્ષિતતાનો અભાવ જોવા મળે છે, એના કારણે જે બીએલઓ પાસે જે ફોર્મ જે પાછા આવવામાં આવે છે, ગામમાંથી જે ઉઘરાવીને પાછા લેવામાં આવે કોરા ફોર્મ જોવા મળે છે, તો એ ફોર્મ ભરવા અને ઓનલાઈન કરવું એ ખૂબ જ અઘરું કામ છે। અને આપણે પહેલો પ્રાયોરિટીમાં એવું થાય છે કે આપણા સર્વરની ખામીના કારણે પણ આ કામ કરવું એક અગવડતા ભર્યું રહે છે। સરકાર પાસે અમારી પાસે એક જ માંગણી છે કે બીએલઓ માટે 12 મહિના જો કામગીરી થાય છે, તો 12 મહિના જે કામગીરી થાય છે તો એની માટે સરકાર એક અલગ કેડર ઊભી કરે અને આ કેડરથી જે નવયુવાનો છે એને રોજગારી મળશે। જે ફોર્મ છે ભરવાના એસઆરઆઈના ફોર્મ એ ત્યાં પહોંચાડવાના બીએલઓ દ્વારા કલેક્ટ કરવાના। હવે ફોર્મ ભરવાની જે બાબત છે
એટલી જાગૃતિ લાવવાની જરૂર છે કે એ જે મતદાર છે એ ફોર્મ ભરી શકે કમ્પ્લેટ. એ મતદાર ફોર્મ ભરવા માટે પણ બીએલઓને જ હેરાન કરે છે કે ભાઈ અમને આ ફોર્મ ભરી દો. બીએલઓને ના છૂટકે કરી પણ દેવું પડે છે, નહીંતર અન્યથા બીજા ઘર્ષણના પ્રશ્નો ઊભા થાય. 12 વાગ્યા સુધીમાં 5 જ ફોર્મ સબમિટ થઈ ગયા. હવે સર્વરનો કેટલો પ્રશ્ન છે. આ રીતે સર્વરનો પ્રશ્ન એનો ઉકેલ કેમ ન આવે? વહેલા 4 વાગે બેઠો, 7 વાગ્યા સુધીમાં બીજા 70 ફોર્મ અમે સબમિટ કરી શક્યા. પણ પરિસ્થિતિ તમે જુઓ કે 3 કલાક દરમિયાન જે મગજ ફરી ગયું છે એ શું. અને છતાંય જ્યારે અધિકારીઓ માનવતાવાદી વલણ ન રાખે અને જે ઉના બીજા અન્ય જિલ્લાઓમાં જે કાંઈ શિક્ષકોની આત્મહત્યાના પ્રશ્નો બન્યા છે, શિક્ષકો ઉપર માનસિક હેરેસમેન્ટના જે પ્રશ્નો બન્યા છે, એ આખી અલગ વસ્તુ છે. ગ્રામ્ય કક્ષાએ કોઈ લોકો સમજતા નથી અને પૂછે તો ઘણો ટાઈમ લે છે અમારી પાસે એ વિગત માગવા માટે, અને ટાઈમ વેડફાઈ જાય છે. હવે મહિલાઓના કિસ્સામાં 2002માં એના માતા પિતાની વિગતો માગવા માટે થઈને અમારે ઓનલાઈન સર્ચ કરવું પડે છે, જેથી કરીને સમય બહુ વેડફાય છે અને ટાઈમે અમે એ લોકો જે આંકડા માગે એ ઉપર અમે પહોંચાડી શકતા નથી, એવી તકલીફો પડે છે. ખાસ આપણું જે પ્રશાસન છે એ ધીરજથી કામ લે, કોઈ શિક્ષકો સાથે કોઈ એવું દબાણ ન કરે જેથી કરી કે નોટિસ છે કે એનું ધરપકડ વોરંટ છે એમાં બહુ ડરે છે શિક્ષકો. અને ઘણાને એવી રીતે મૂંઝારો થાય છે, એવા એ પ્રશ્નો ઘણા મને આવેલા છે કે સાહેબ આમાં બહુ તકલીફ પડે છે, મૂંઝારો થાય છે. એટલે અમે એને ધીરજથી શાંતિથી ને ભલે 10ની અમારી ટીમ જાય, એને સાથ સહકાર આપે. નર્મદાના રાજપીપળામાં જિલ્લા પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા, જેમાં બીએલઓની કામગીરી અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા, જેને લઈ મંત્રીએ કહ્યું બીએલઓની કામગીરી એ તો એમની ફરજ છે, એટલે કામ તો કરવું જ પડશે. બીએલઓમાં જે રીતે મતદાર યાદી સુધારવાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં સ્વાભાવિક છે કે આપણે બધા જ લોકોએ ભેગા થઈને કામ કરવું પડે. બીએલઓ તરીકે પણ બીએલઓ આવતા હોય છે, સાથે સાથે પાર્ટીના કાર્યકર્તા, દરેક પાર્ટીના કાર્યકર્તાઓ પણ પોતે ઇન્ટરેસ્ટ લઈને જે કામગીરી કરે છે ખૂબ સારી કામગીરી છે. હજી પણ બહુ ધીમી ગતિએ કામગીરી ચાલે છે. ફેબ્રુઆરીની 7મી તારીખ સુધીમાં તો એ મતદાર યાદી બહાર પડવાની છે. એ પહેલાં જે કામગીરી છે, કામગીરી આપણે કરવી જ પડતી હોય છે, એ આપણો એક ભાગ છે કામગીરીનો. એટલે બીએલઓ હોય કે આપણે બધા લોકોએ આ કામગીરી સમય મર્યાદામાં જ્યારે પૂર્ણ કરવાની હોય છે ત્યારે એ કામગીરી કરવી પડતી હોય છે. આજે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં સંકલનની બેઠક હતી. તમામ શાખા અધિકારી, કલેક્ટર શ્રી, એસપી સાહેબ અને તમામ લોકો ઉપસ્થિત હતા. તેમાં અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે મનરેગાની લેબરની કામગીરી ચાલુ થાય. જૂના રાજના રસ્તાનું કામ વન વિભાગના પરવાનગીના કારણે અટકેલું છે, એ ચાલુ થાય. સાથે સાથે બીએલઓ પર જે હાલમાં દબાણ છે સરકાર તરફથી, એવી રીતના હેરાનગતિ કે દબાણ બીએલઓને નહીં આપીને કામગીરી શાંતિથી કરાવી જોઈએ. આમ તમામ જિલ્લાના લોકોના હિતમાં અમે ચર્ચાઓ કરી છે. પ્રભારી મંત્રીશ્રીએ પણ કીધું છે પોઝિટિવ રીતે આવનારા દિવસોમાં સત્વરે તમામ કામગીરી ચાલુ થઈ જશે, એવી અમને બધાએ આશ્વાસન આપ્યા છે. અમરેલી ખાતે સાંસદ ભરત સુતરિયા વિરોધીઓ પર વરસ્યા હતા. બાબરા પાલિકાના નવા બિલ્ડિંગના લોકાર્પણ સમયે સ્ટેજ પરથી વિરોધીઓને સાંસદ દ્વારા આડે હાથ લેવામાં આવ્યા હતા. ચૂંટણી સમયે મને બધાએ ઘેરી લીધો હતો, હું નહોતો એવો આહાર કરતો કે નહોતો સેવન કરતો. પોતાના બદલાયેલા અંદાજને તેમને શાયરીથી વર્ણવ્યો હતો. 2 દિવસ પહેલાનો સાંસદનો વિડીયો વાયરલ થયો છે. બનાસકાંઠાના પાથાવાડા ગામના જંગલ વિભાગની જગ્યામાં કચરો ઠાલવવાનો મામલો સામે આવ્યો છે. ગ્રામ પંચાયત પાથાવાડા દ્વારા આખા ગામનો ડોર ટુ ડોરનો એકત્રિત કરાયેલો ધન કચરો રોજે રોજ ખુલ્લામાં ઠાલવવામાં આવે છે, જેના કારણે કચરાના મોટા મોટા ઢગલા થઈ ગયા છે, જે પર્યાવરણ માટે ખતરા સમાન છે. જંગલ વિભાગની જગ્યામાં કચરો ઠાલવવાનું બંધ કરી દબાણ દૂર કરવા જાગૃત નાગરિકે પત્ર લખી જિલ્લા વન વિભાગને જાણ કરી હતી.
540માં કચરો ફાળવેલો છે તે આ ઢોરો બધા બીમારો થાય છે, બધા 580ના રોગચાળો થાય છે, એનો નિકાલ કરતા નથી. વર્ષોથી આ નિકાલ કરવામાં આવતો નથી. એનો પગલું લેવામાં આવશે સરકારને. જે પાછાવાળા હાઈવે નજીક ઘન કચરો ખુલ્લામાં ફેંકવામાં આવ્યો છે એ જગ્યા ફોરેસ્ટના અંડરમાં આવે છે. 540 અને નવો રેવન્યુ સર્વે નંબર 124 15/9/2025ના રોજ અમે ડીએફઓ સાહેબશ્રીને અરજી કરેલ છે અને હજી સુધી એનું કંઈ નિરાકરણ આવ્યું નથી. મને ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા 1-2 વખત કોલ આવ્યા, પણ એમને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ વન સંરક્ષકની જમીનને વનીકરણ કરવામાં આવે અને આજુબાજુ ફેન્સિંગ કરવામાં આવે, જેથી કરીને રખડતા પશુઓનું મૃત્યુ ન થાય. ગીર સોમનાથમાં અપહરણ અને દુષ્કર્મના આરોપીને બિહારમાંથી ઝડપી પાડ્યો છે. સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં વિનય નામના આરોપી પર અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધાયેલો છે. આરોપી પોતાની ઓળખ છુપાવીને છેલ્લા 15 વર્ષથી નાસ્તો ફરતો હતો. પોલીસે બાતમીના આધારે 15 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને બિહારમાંથી ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના જેતપુરમાં ગુજરી બજારમાં મારામારી થયાની ઘટના સામે આવી છે. રેકડી રાખવા બાબતે મારામારી થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જગ્યા રાખવાની બાબતને લઈ અન્ય ધંધાર્થી સાથે મારામારી થઈ હતી. આ મારામારીમાં ધંધાર્થી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. વલસાડના હાલર ખાતે આવેલ બીક્યુ કેક શોપ વિવાદમાં આવે છે. શોપના માલિકે ગ્રાહક સાથે ગેરવર્તણૂક કર્યો હોવાનું સામે આવે છે. માલિકનો અભદ્ર ભાષામાં વાત કરતો વિડીયો પણ સામે આવ્યો છે. જ્યારે મંગાવેલ ઓર્ડરના બદલે બીજી કેક પધરાવતા વિવાદ સર્જાયો હતો, જેમાં ગ્રાહક સાથે ગેરવર્તણૂકના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતમાં ચંદીગઢ બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાંથી ચોરી કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. ટ્રેનમાંથી લેડીઝ પર્સની ચોરી થતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 44,925નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામ સામે તંત્ર દ્વારા સખ્ત કાર્યવાહી કરાઈ છે. જમાલપુરમાં કેલાવાલી મસ્જિદ સામેના 6 માળના ગેરકાયદેસર બિલ્ડિંગને તોડી પાડવામાં આવ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર બિલ્ડિંગ પરવાનગી વગર બનાવવામાં આવ્યું હતું. જો કે 5 નોટિસ આપ્યા બાદ પણ બાંધકામ ચાલુ રહેતા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી. કુખ્યાત આરોપીના 6 માળના ગેરકાયદેસર બિલ્ડિંગ પર બુલડોઝર ફરી વળ્યું હતું. કેલાવાલી મસ્જિદ છે એની બાજુમાં એક ગેરકાયદેસર બિલ્ડિંગ જે 6 માળનું હતું, જેને 2024માં અલગ અલગ રીતે 4 થી 5 વાર જીપીએમસી એક્ટ જે છે એની 267 મુજબની નોટિસ આપવામાં આવી હતી. બાદમાં આ જે મકાન છે એ સીલ કરવામાં આવ્યું હતું એએમસી દ્વારા. આમ છતાં એનું બાંધકામ ચાલુ કરી અને છેલ્લે એનું 3 માળનું પણ બાંધકામ ચાલુ હોય એપીએમસી દ્વારા આ બાંધકામ કરનાર જે લોકો છે, જે બિલ્ડરો છે, એમના વિરુદ્ધ ફરિયાદ આપતા અત્રે બીએનએસ 223 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો. ભાવનગર મહાનગરપાલિકાનું મેગા ડિમોલેશન સામે આવ્યું છે. ત્યારે તરમસીમિયા ટીપી હેઠળ આવતા રોડ પરનું બાંધકામ દૂર કરાયું છે. મદ્રેસાના 6 ફ્લેટ અને 8 હોસ્ટેલના રૂમ સહિત દૂર કરાયા છે. તો વધુ વિગતો સાથે જોઈએ આ ખાસ અહેવાલ. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન. અખવાડા નજીકની જગ્યાઓ પર ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. મનપાના દબાણ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરાઈ. તરસમિયા ટીપી હેઠળ આવતા રોડ પરનું બાંધકામ દૂર. 4 જેસીબી, 2 હિટાચી મશીન, 2 ડમ્પર દ્વારા કામગીરી કરાઈ. અંદાજિત 1500 ચોરસ મીટર જેટલું દબાણ દૂર કરાશે. ભાવનગર શહેરમાં વહેલી સવારથી જ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. ભાવનગરના અખવાડા નજીકની જગ્યાઓ પર આ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા.
મનપાના દબાણ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે તો મદ્રેસા અને ફ્લેટની અંદર રહેતા લોકો માલસામાન સાથે બહાર નીકળ્યા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મનપાના અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ વિભાગોની ટીમોએ સ્થળ પર પહોંચીને કામગીરી હાથ ધરી છે. ભાવનગરમાં મદ્રેસાની જગ્યામાં આવતા ફ્લેટ અને હોસ્ટેલમાં દબાણ દૂર કરાયા છે. ઘોઘા રોડ અકવાડા લેકથી અધેવાડા ગામ સુધીને 24 મીટર ટીપી રોડમાં આવતા માર્ગ પર કરાયેલા દબાણો દૂર કરાયા છે. 4 જેસીબી, 2 હિટાચી મશીન, 2 ડમ્પર દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. અંદાજિત 1500 ચોરસ મીટર જેટલું દબાણ દૂર કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગીર સોમનાથના સોમનાથ ટ્રસ્ટની 35 દુકાનોમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. ખાલી પડેલી અને જર્જરિત દુકાનોમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ટ્રસ્ટ દ્વારા 35 દુકાનદારોને રામવાડીમાં દુકાનો આપવામાં આવી હતી. પોલીસ અને ટ્રસ્ટના પદાધિકારીઓની હાજરીમાં ડિમોલિશન હાથ ધરાયું હતું. સુરતના સચિન વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. ત્યારે 5 વર્ષના બાળક પર શ્વાનનું ઝુંડ એકાએક તૂટી પડ્યું હતું. આ હુમલામાં ગંભીર ઇજાગ્રસ્ત બાળકને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. બાળકના માથા સહિત શરીર પર 20થી વધુ ગંભીર ઈજાઓ પહોંચી હતી. પાલિકાની રસીકરણની કામગીરી માત્ર કાગળ પર રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. બાળક 7-8 વર્ષનું બાળક છે. એના પિતા એને લઈને આવેલા હતા. કંઈ સચિન જીઆઈડીસી પાસે ઇકો ડાયમંડ પાર્ક કરીને કંપની છે, ત્યાં બહાર 4-5 કૂતરાઓ એને ખેંચી લઈ ગયેલા હતા. બાઇટ કરેલું છે આખા શરીર પર. સૌથી વધારે ઈજા માથા પર છે. એ સિવાય બંને હાથ અને પગ તથા પાછળના ભાગે પણ ઘણી બધી ઈજાઓ છે. અત્યારે પ્રાથમિક સારવાર આપ્યા બાદ સર્જરીની સારવાર હેઠળ છે બાળક. રાજ્યભરમાં એસઆઈઆરને લઈ વિવિધ કેમ્પો યોજાઈ રહ્યા છે. ત્યારે મહેસાણામાં એસઆઈઆરને લઈ કેમ્પનું ખાસ આયોજન કરાયું હતું. કેમ્પમાં નામ ઉમેરવા, સુધારવા અને કમી કરવા સહિતની કામગીરીને લઈ મતદારોની ભારે ભીડ જામી હતી. જેમાં વડીલોને ફોર્મ ભરવા માટે ભારે જહેમત વેઠવી પડી હતી. તેમજ બીએલઓ સાથે સહાયકો ન હોતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ કેમ્પમાં સ્થાનિકોને મદદ કરવા માટે રાજકીય અગ્રણીઓ પણ દોડી આવ્યા હતા. એસઆઈઆરની કામગીરી હાલ ચાલી રહી છે, તેને લઈને હાલ મહેસાણામાં આપણે આવ્યા છીએ અને તેને લઈને હાલ કેવી તકલીફો પડી રહી છે અને તે રીતે જે કહેવાય કે હાલ લોકોની વહેલી સવારથી જે કહેવાય કે મતદાનની જે ભીડ હોય તે પ્રમાણે હાલ ભીડ દેખાઈ રહી છે અને તેને લઈને હાલ પબ્લિકમાં કેવો માહોલ છે તે પણ પૂછ્યું અને કેવા પ્રકારની તકલીફો પડી રહી છે તેને લઈને હાલ આપણી જોડે મહેસાણાવાસીઓ જોડાઈ ગયા છે અને આપણે મહેસાણાવાસીઓને પૂછ્યું કે કેવા પ્રકારની તકલીફો પડી રહી છે, જે એસઆઈઆરની કામગીરી છે તેને લઈને કેવા પ્રકારની તકલીફો પડી રહી છે. ઘણી બધી તકલીફો પડી રહી છે. એમાં ઘણા લોકોને પોતાના જૂના નામ પણ મળવામાં ઘણી મુશ્કેલી થઈ રહી છે. જૂના નામ નથી મળતા તો કઈ રીતે હાલ આપણે જે કરીએ કે ખોળવાની વાત આવે તો કઈ રીતે ખોળવામાં આવે છે અને કઈ રીતે તેને નિરાકરણ કરવામાં આવે છે. 2002ની યાદીમાં ઓનલાઈન જ બધાને ખોળવા પડે છે. તો ગવર્મેન્ટે એવું કંઈક આગળથી સૂચન કર્યું હોત તો 2002ની યાદી બનાવીને આપેલી હોત તો જે એરિયામાં જે નામ બોલતું હોય એનું એની જગ્યાએ બીજી જગ્યાએ નામ બોલતું હોય તો એને સરળતા હોત ખોળવાની અંદર કે સર્ચ કરીને ખોળી શકો. તો ગવર્મેન્ટે આ રૂલ્સ લાવવો જોતો હતો પહેલા. ગવર્મેન્ટ દ્વારા જે આ રૂલ્સ લાવવાની વાત છે તેને લઈને હાલ કઈ રીતે આ કરવું જોઈએ અને જે પ્રમાણે જે હાલ નામ નથી મળી રહ્યા, જે સોસાયટીઓ છે તે ગાયબ થઈ રહી છે તો તેને લઈને કેવા પ્રકારના પગલા ભરવા જોઈએ. પગલામાં તો હવે આપણે તો રજૂઆત કરેલી છે પણ ત્યાંથી કોઈ પગલાઓ ભરેલા જ નથી. આપણે 10 વાર કીધું અને મેન તકલીફો છે જે ઉંમર લાયક આવે તેમને ફોર્મ ભરવા આવતા જ નથી. એમની વધારેમાં વધારે તકલીફ એ જ છે કે ફોર્મ ભરવા માટે સ્ટાફ એ નથી અહીંયા. બીએલઓ ઓફિસરના જોડે સહાયક ઓફિસર મૂકેલા તો એમને ફોર્મ ભરવાની અંદર માહિતી મળે. જે ફોર્મ ભરવાની જે પણ તકલીફ પડી રહી છે તેને લઈને કેવા પ્રકારની સમસ્યા. બીએલઓ ઓફિસર જે છે ને એ બહુ એકલા પડી જાય છે. એમને ફોર્મ ભરવાના, એમને રજીસ્ટ્રેશન કરવાનું, 2002ની યાદીમાંથી નામ ખોળી નાખવાનું. જો એમને ગવર્મેન્ટે એક સહાયક આપેલા હોત ને તો એમને સુવિધા મળી જાય. સહાયક પણ આપવા જોઈએ અને જે બીએલઓ ને તકલીફ પડી રહી છે તેને કારણે હાલ જે પબ્લિક કઈ રીતે પરેશાન થઈ રહી છે. પબ્લિકમાં હાલ જે તકલીફ પડી રહી છે એનું એક જ રીઝન છે કારણ કે સ્ટાફ ઓછો છે બીએલઓ નો અને જે વડીલો અહીંયા આવી રહ્યા છે એમને પહેલા તો ફોર્મ ભરતા જ નથી આવડતા. એના કારણે આજે અમે બધા કાર્યકર્તાઓ અહીંયા જોડે રહીને ફોર્મ બી ભરાઈએ છીએ અને વડીલોને હું એવું વિચારું સ્ટાફ ત્યાંથી તમે ત્યાં મામલતદારમાંથી અમે એવું વિચારીએ છીએ કે થોડો સ્ટાફ અહીંયા હોત ને તો આજે જે વડીલોને તકલીફ પડી રહી છે ને એ તકલીફો ના પડતી. જે વડીલોના સ્ટાફના કારણે અભાવના કારણે જે તકલીફો પડી રહી છે તેને લઈને હાલ જે કહેવાય કે કઈ રીતની સમસ્યાઓ થઈ રહી છે. સમસ્યા સમાજ સુરક્ષા અને
કહેવામાં આવે તો કે પેલા નામમાં સુધારા જ નહીં કરે એમને, જે નામ ચાલતું હતું એવું નામ ચાલે યાદીમાં. જે પ્રમાણે પબ્લિકને જે છે તેને લઈને હાલ જે નામના સુધારણાના જે નામ નથી મળી રહ્યા, જે આખી સોસાયટી ગાયબ છે, તેવા પ્રકારના ઘણી બધી સમસ્યાઓ હાલ જે દેખાઈ રહી છે અને બીએલઓનો સ્ટાફને પણ જે સ્ટાફ છે તે અછત હોવાનું જણાઈ રહ્યા છે હાલમાં. તો અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા. સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જો એસઆઈઆરની કામગીરી દરમિયાન અરજદાર યુવક ઢળી પડ્યો, ત્યારે લાંબા સમય સુધી લાઇનમાં ઉભા રહેવાને કારણે ત્યાંની તબિયત લથડી. અચાનક ખેંચ આવતા જ ચક્કર ખાઈને યુવક નીચે પડી ગયો હતો. ત્યારે વડોદરાથી આ સમગ્ર બનાવ સામે આવી રહ્યો છે, જ્યાં યુવકના માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા લોહી લુહાણ થઈ ગયો હતો. 108 મારફતે યુવકને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જો એસઆઈઆરની કામગીરી દરમિયાન અરજદાર યુવક અચાનક ઢળી પડ્યો હતો. 4 તારીખથી ચૂંટણી પંચ મતદાર યાદી એસઆઈઆરની કામગીરી જે કરવામાં આવી છે તેના ભાગરૂપે કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે. શિક્ષકોને એટેક આવે છે, શિક્ષકો અહીંયા થાકી જાય છે, લોકો હેરાન પરેશાન છે, લોકોને મતદાર યાદીની શું પ્રક્રિયા છે એના વિશે સમજ નથી, ના બીએલઓને સમજ નથી પડતી, ના કલેક્ટર કોઈ જવાબ નથી આપતા, ના આપણે સાઇટ ચાલુ રહેતી નથી, એ બી બંધ હોય છે. આજે 3 મૃત્યુ થયા પછી આજે છેલ્લા 1.5 કલાકથી એક વ્યક્તિ ઊભો હતો, એને અમે એ વ્યક્તિ એવું કહે છે કે હું દવા લીધા વગર આવ્યો છું, પણ આજે આ કામ મારે પૂર્ણ કરીને જ જવાનું છે. મેં એમને કીધું દવા લઈને આવો, પાણી અહીંયા છે, બધું પી લેજો, શાંતિથી રહો અને પછી તમારું કામ થશે. મને કહે કે ના 1 વાગે મારું સમાપ્ત થઈ જશે, પછી મારું નામ યાદીમાં નહીં આવે તો મને સમસ્યા ઊભી થશે. તો એને તરત 1.5 કલાક એટલે દવા નથી લીધી, ડાયાબિટીસનો પેશન્ટ હતો, એટલે તરત ખેંચાઈ, એને બીપી એકદમ લો થઈ ગયો અને ધ્રામ કે પડી ગયો. એટલે મારે સરકારને અપીલ છે કે તમે કમસે કમ જે સ્કૂલમાં આ પ્રોગ્રામો રાખો ત્યાં પાણીની વ્યવસ્થા, ત્યાં સિટિંગની વ્યવસ્થા, ત્યાં કોઈ પણ રીતની જરૂરિયાત જે હોય સમસ્યા એ બધું દૂર કરો. એક પણ ખુરશી નથી, બધા 2-2 કલાકથી ઊભા છે, બિચારાઓ હેરાન પરેશાન છે. ઈશ્વર પટેલ અને પ્રેરક શાહનીના નિવેદન મામલે મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે. 12 રાજ્યોમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે, ત્યારે ગુજરાતમાં 90% શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે. છેલ્લા 4 દિવસમાં 4 બીએલઓના મોત નીપજ્યા છે, જ્યારે કેન્દ્રીય ચૂંટણી પંચે અવ્યવસ્થા કામ થોપી દેવાની પદ્ધતિથી શિક્ષકો હેરાન થઈ રહ્યા છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે રાજ્યનું ચૂંટણી પંચ અને કેન્દ્રીય ચૂંટણી પંચે અપૂરતી વ્યવસ્થા, અપૂરતી માહિતી અને કામની થોપી દેવાની માનસિકતાના કારણે આજે જે રાષ્ટ્રીય કામગીરી સરળતાથી થવી જોઈએ તેની બદલે સંપૂર્ણપણે અંધાધૂંધી જેવી વ્યવસ્થા થઈ છે. એક તરફ શિક્ષક સમુદાય બીએલઓ તરીકેની ફરજમાં સતત કામના ભારણ નીચે, અને બીજી બાજુ મતદાતાઓને પણ પોતાની વ્યવસ્થામાં પોતાની મતદાર યાદી ચકાસણીમાં 2002ની ચકાસણી કરવાની હોય, સર્વર ઉપર વિગતો ન મળે, અન્ય જગ્યાએ ન મળે, એટલે વ્યાપક પ્રમાણમાં બંને બાજુ તકલીફ છે. જૂનાગઢનું અંબાડા ગામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યું છે, ત્યારે મેંદરડા વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીનું કાર્યાલય હોતા લોકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે. તેમજ ધારાસભ્ય લોકોને પડતી મુશ્કેલીઓ વિશે ન સાંભળતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. તેમજ સમસ્યાને લઈ કોઈ રજૂઆત કરે તો ધારાસભ્ય ફોન પણ ઉપાડતા નથી, જેને લઈ મેંદરડા પંથકના ગામડાઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. માણાવદર વિધાનસભાનું એક એવું ગામ કે જે પ્રાથમિક સુવિધાઓથી અત્યારે વંચિત જોવા મળી રહ્યું છે. રોડ, રસ્તા, પાણીની તમામ સુવિધાઓ જે છે પ્રાથમિક સુવિધાઓ તે આ ગામને નથી મળી રહી, અને અહીંયાના લોકો જે વિસ્તારના ધારાસભ્ય છે અરવિંદ લાડાણી તે કે જોવા નથી મળી રહ્યા તેવું આ વિસ્તારના લોકો કહેવું છે. શું છે વિગતો આપણે આ ગામના લોકો સાથે જ જાણીશું. જી ભઈલા, શું નામ તમારું? મારું નામ દેવાભાઈ મોરબિયા, હું મેંદરડા તાલુકાનું અંબાડા મારું ગામ. હાલ અમારા ધારાસભ્ય, ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી એ છેલ્લા 4 વર્ષથી અમારા વિસ્તારની અંદર ક્યારેય એની મુલાકાત નથી લીધી. અત્યારે ગામની અંદર પ્રાથમિક સુવિધાનો એટલો બધો અભાવ છે કે આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડી બાળકોની અને ગામની અંદર જે પીવા માટે પાતાળ કુવા છે એની અંદર એટલું ગંદુ પાણી છે કે એનું પાણી પીવાથી ગામના નાના બાળકો અને વૃદ્ધો બીમાર થાય છે. ઘણી રજૂઆત કરવા છતાં અરવિંદભાઈ લાડાણીએ કોઈ દિવસ અમારી રજૂઆતને ધ્યાને નથી લીધી અને ગામની અંદર કોઈ દિવસ મુલાકાત નથી લીધી. અરવિંદભાઈ લાડાણીએ હાલમાં
ક્યાંક રોડ બનાવ્યો છે 2 દિવસ પહેલા મેં જોયું તો ત્યાં ફોટા સેશન કરવાનો એને સમય મળે છે, પણ કોઈ પણ ગામડા છેવાડાના છે એની અંદર જે શું સુવિધા છે શું નથી એને એની કઈ ચિંતા નથી. કહેવાનું તો એમાં એવું છે કે અમારું અત્યારે આરોગ્ય કેન્દ્ર ભાડાની જગ્યા ઉપર ચલાવે છે, કે જ્યાં ક્યારેક ડોક્ટરો આવે છે ક્યારેક નથી આવતા. આંગણવાડીઓની પરિસ્થિતિઓ એ છે, કમ્યુનિટી હોલની પરિસ્થિતિઓ એ છે, રોડ રસ્તાઓની પરિસ્થિતિઓ બહુ ખરાબ છે. અમારા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણીને અમારા વિસ્તાર કે અમારા આ એરિયા પૂરતો એમને કોઈ ઇન્ટરેસ્ટ નથી. જો ક્યારેય દર્શન દેતા નથી. મને તો એ થાય કે અમારા ગામના 70% પબ્લિક અરવિંદભાઈ કદાચ રસ્તામાં નીકળ્યા હોય ને તો અમને ખબર નથી પડે એમ કે આ અમારા ધારાસભ્ય છે. હવે એટલી હદે એની પોપ્યુલારિટી છે અમારા ગામમાં ને અમારા વિસ્તારમાં. આજુબાજુના ગામને તો સુવિધા મળે છે એવું કે છે, તમારા વિસ્તારને કઈ રીતે શું સુવિધાઓ આજુબાજુના ગામડાઓમાં અમે તો નથી જોતા કઈ સુવિધાઓ મળતી હોય. આ રસ્તો છે તો મારા એક ગામને કઈ લાગતો નથી. અહીંથી જોડતા એના વિસ્તારના ઘણા બીજા ગામડાઓ છે, ડેડીકેર છે, ચાંદ્રાવાડી છે, પાટરામાં છે, બરોબર છે. હવે એ ગામડાઓ આમાં જ આવે છે ને, અને એ રસ્તાની તો એટલી દયનીય હાલત છે કે કદાચ કોઈ લેડીઝને એમ્બ્યુલન્સમાં લઈને જાય ને તો રસ્તામાં ડિલિવરી ઓટોમેટિક થઈ જાય એમ. મારું ગામ અંબાડા છે, મેંદરડા તાલુકો છે. અરવિંદભાઈ લાડાણી લગભગ મેં પહેલી વખત જ્યારે મત દેવાનું હતું ત્યારે મેં દીધો, તે પછીનો મેં એને જોયા જ નથી અંબાડા ક્યારેય નહીં. હમણાં બાજુના ગામમાં આવ્યા હતા ત્યારે કોઈ અરે કાંઈ વાતચીત નહીં. ઓમ એ વિડીયા બનાવે છે કે હું મારા પર્સનલ કામથી આમ હોય, હું મારા આમથી આમ હોય, કે મને કોઈ ટૂંકમાં ઓલો છે નહીં. તો એને એવું કંઈ છે નહીં. અમે એ જોયા નથી તો અમે કહેવાના જ છે ને કે ભાઈ અમે અમારા ગામમાં જોયો નથી એને, બરાબર. એટલે એ એવું કહે છે કે મેંદરડા તાલુકામાં વરસાદ નથી પડતો. અમારે અહીં ક્યાં વરસાદ પડે છે? કોઈ જાતનો અમારે અહીં વરસાદ નથી પડતો અને અમારે ખેડૂત નુકસાની નથી થતી, બરાબર. જે થાય એ બધા બીજે જ થાય છે. એટલે એવી તકલીફો ઘણી બધી છે, પણ કોઈ આવે રજૂઆત સાંભળે તો અમે એને કરી શકીએ, બાકી તો અમે બોલ્યા કંઈ થવાનું નથી, બરાબર. મીડિયા વાળા આવે છે, અમારું કહે છે, પણ એ આગળ જતા કોઈ કાર્યવાહી થતી નથી. કોઈ જાતનો માની લો કે સરકાર કોઈ જાતના પગલા મીડિયા વાળાને નથી સાંભળતી, તમારું ક્યાંથી સાંભળે? સરકાર જ એવી છે, બેંગી મૂંગી છે, બેરી છે, બરાબર છે. સરકારને જ કોઈ જાતનું કઈ આવડતું જ નથી બોલતા કે કઈ કામકાજ કરતા, તો અમે ક્યાંથી કેવી રીતના કરી શકીએ? સરકાર છે તે બહેરી મૂંગી હોય તેવું આ ગામના લોકો કહી રહ્યા છે. ત્યારે આવનારા સમયની અંદર આ જે પાયાની સુવિધા છે તે આ ગામના લોકોની ક્યારે સોલ્વ થશે, ધારાસભ્ય દેખાશે કે નહીં તે તો સમય જ નક્કી કરશે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. વાવથરા ડીજીપીના આદેશ મુજબ જિલ્લામાં રીઢા ગુનેગારોની તપાસ કરવામાં આવી રહી છે. 30 વર્ષની અંદર હથિયારી ગુના સહિતના ગંભીર ગુનાના આરોપીઓની તપાસ હાથ ધરાઈ હતી. હથિયારી ગુનાના 205 માંથી 175 આરોપીની તપાસ કરવામાં આવી હતી. રીઢા ગુનેગારોની ફિંગરપ્રિન્ટ, ફોટા સહિતના પુરાવા એકઠા કરાયા છે. ગેરકાયદેસર કોઈ પણ પ્રવૃત્તિ ચાલતી હોય તો પણ જાણ કરવા પોલીસે અપીલ કરી છે. હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.